નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। નાની ચિરઈ પાસે સર્જાયેલા અકસ્માતમાં 4ના મોત। છકડા અને ટ્રેલર વચ્ચેની ટક્કરમાં સર્જાઈ કરુણાંતિકા। 3નું ઘટના સ્થળે મોત, સારવાર દરમિયાન વધુ 1 મોત। વેલ્સપન કંપનીમાં એડવાન્સ ટેક્સટાઇલ પ્લાન્ટનું લોકાર્પણ। કેન્દ્રીય કાપડ મંત્રી દ્વારા ખુલ્લું મુકાયું યુનિટ। મહિલા સ્વાવલંબન માટે ગણાવી ચાવીરૂપ ભૂમિકા। ભુજમાં સ્મૃતિ ઈરાની દ્વારા મહિલા સંમેલનને સંબોધન। સંપૂર્ણ મહિલા શાસિત ગ્રામ પંચાયતોનું સન્માન। હસ્તકળાના કારીગરોને અપાયા ઓળખ કાર્ડ। કચ્છ યુનિવર્સિટીમાં નિર્માણ પામશે 16 સ્માર્ટ ક્લાસ। પોડિયમમાં અભ્યાસના ડેટાનું કરાશે ઇન્સ્ટોલેશન। દુનિયાભરની યુનિવર્સિટીઓથી મળશે શિક્ષણ। ને જિલ્લા ભાજપ દ્વારા મનાવાયો વિજયોત્સવ। ભુજમાં નેતાઓ દ્વારા વેપારીઓને કરાવાયું મીઠું મોઢું। યુપી સહિતના રાજ્યોમાં જ્વલંત જીત બાદ ઉજવણી। ભચાઉ તાલુકાના નાની ચિરઈ ગામે ટ્રેલર અને છકડા વચ્ચે અકસ્માત સર્જાતા 4 જિંદગીઓ કાળનો કોળિયો બની ગઈ હતી। છકડામાં સવાર અન્ય 4 વ્યક્તિઓને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી। નાની ચિરઈના ગોકુલધામ પાસે છકડા અને ટ્રેલર વચ્ચેની ટક્કરમાં આ કરુણાંતિકા સર્જાઈ હતી। બપોરે 2:30 થી 3 વાગ્યાના અરસામાં બનેલી આ ઘટનામાં 4 માનવ જિંદગીઓનો ભોગ લેવાયો હતો, જેમાં છકડામાં સવાર ગાંધીધામના ખારીરોહરના હનીફ સુલેમાન છરેચા, રાજસ્થાનના રામ સ્વરૂપ શ્રવણ ગુર્જર અને શાકિર હુસેન ગફૂરનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। આ અકસ્માતના બનાવની જાણ થતાં ભચાઉ પોલીસનો કાફલો તાબડતોબ ઘટના સ્થળે ધસી ગયો હતો અને 108 મારફતે તેમજ ખાનગી વાહનોમાં 5 ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડાયા હતા। ઈજાગ્રસ્તોને વધુ સારવારની જરૂર જણાતા ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા। સારવાર હેઠળ ખસેડાયેલા 5 પૈકી 1 ઈજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત થયું હતું। ભુજના દાદુપીર રોડ પર રહેતા ભચ્ચુભાઈ કોહલીએ જીકે હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો। લખપત તાલુકાના ખાણોટ ગામે કાંટાની વાડ મુદ્દે થયેલી બોલાચાલીનું મનદુખ રાખીને એક યુવાનને વેતરી નાખવામાં આવ્યો હતો। 3 શખ્સોએ યુવાન પર કુહાડીના ઘા ઝીંકીને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો, ત્યારે હત્યારાઓને ઝડપી પાડવા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી। હદભાગી ઇલિયાસ મામદ જતની પત્ની ફાતમાબાઈએ નોંધાવેલી ફરિયાદને પગલે પોલીસે તપાસનું પગેરું દબાવ્યું હતું, જેમાં ભચાયા જત અને તેની સાથેના અન્ય 2 શખ્સોએ ઇલિયાસને વહેલી સવારે કુહાડીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો હતો। ત્યારે નારાયણ સરોવર પોલીસે હત્યાની આ ઘટનાનો ભેદ ઉકેલીને ભચાયા સાલે જત સહિતના અન્ય 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા। નોટબંધી બાદ થયેલ મોટા વ્યવહારોને ચકાસવા આઈટી વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે। અગાઉ પણ આઈટી વિભાગે ભુજ સહિત વિવિધ સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં ખાસ કરીને વિમુદ્રીકરણ બાદ વિવિધ પેઢીઓએ કરેલા મોટા ટ્રાન્ઝેક્શનની તપાસ કરવામાં આવી હતી। ત્યારે ફરીથી આઈટી વિભાગે પોતાનું રડાર કચ્છમાં કેન્દ્રિત કર્યું છે, જેમાં ગઈકાલે સાંજથી ભુજના મિર્જાપર રોડ સ્થિત જલારામ પેટ્રોલ પંપ, માધાપર હાઈવે પર આવેલ પોરબંદર રોડવેઝ, ભુજની રઘુવંશી ચોકડી પાસે આવેલ મા એજન્સી તેમજ ધાવડા નજીક આવેલ હરિકૃષ્ણ પેટ્રોલ પંપમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। ગઈકાલે શરૂ થયેલ આઈટી વિભાગની તપાસ આજે બીજા દિવસે પણ યથાવત રહી હતી। મોડી સાંજે મિર્જાપર રોડ સ્થિત આવેલા જલારામ પેટ્રોલ પંપમાંથી 50 લાખનું ડિસ્ક્લોઝર બહાર આવ્યું હતું, જ્યારે અન્ય પેઢીઓ પર તપાસ ચાલુ હતી। ભુજ તેમજ ગાંધીધામ આરટીઓ કચેરીમાં પાછલા 5 દિવસથી ચાલી રહેલી ઓડિટ ઇન્સ્પેક્શનની કામગીરી આજે પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે તપાસ સમિતિ દ્વારા ગાંધીનગર કમિશનર કક્ષાએ રિપોર્ટ સુપરત કરાશે। ભુજ ઇન્ચાર્જ આરટીઓ અધિકારી કેપી ફોકિયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે ગાંધીનગર કમિશનર કચેરીએથી થયેલ આદેશના પગલે ભુજ અને ગાંધીધામની આરટીઓ કચેરીમાં ઓડિટ ઇન્સ્પેક્શન માટે ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટીમના 9 સભ્યો 14મી માર્ચથી કચ્છમાં હતા। છેલ્લા 5 દિવસીય ભુજ અને ગાંધીધામ આરટીઓ કચેરીનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું।
સાથે જ વાર્ષિક ઓડિટની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. આરટીઓ કચેરીમાં ઉઠેલી ભ્રષ્ટાચારની ફરિયાદો બાદ આ વર્ષે કમિશનર કક્ષાએથી તપાસ માટે 2 અધિકારીઓની નિમણૂક કરાઈ હતી. વર્ષ દરમિયાન કચેરીની વિવિધ શાખાઓમાં થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. 5 દિવસીય ઇન્સ્પેક્શનના આજે અંતિમ દિવસે તમામ તપાસનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. કચ્છ બહારથી આવેલા અધિકારીઓ દ્વારા તપાસનો રિપોર્ટ ગાંધીનગર કમિશનર કક્ષાએ સબમિટ કરશે. નખત્રાણા ખાતે જીએમડીસી પ્રેરિત અને કચ્છ વિદ્યા પ્રતિષ્ઠાન સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ચાલી રહી છે, જેને પાટીદાર સમાજ દ્વારા ચલાવવામાં આવે છે. આ કોલેજને ગ્રાન્ટેડ કરવા માટે સરકારના જવાબદાર મંત્રીઓએ ચૂંટણી વખતે વચનો આપ્યા હતા, પરંતુ હજુ સુધી નખત્રાણા કોલેજ ગ્રાન્ટેડ કરાઈ નથી તેવું જણાવીને અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે સરકાર પર પ્રહારો કર્યા હતા. નખત્રાણા ખાતે આવેલી જીએમડીસી કોલેજ અનેક વખત બંધ થવાની કગાર પર આવી ચૂકી છે. ગ્રાન્ટના અભાવે કોલેજનું સંચાલન યોગ્ય રીતે થઈ શકતું નથી. ત્યારે આ કોલેજ અંગે અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે વિધાનસભામાં સવાલો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પોતે જ્યારે ચૂંટણી લડતા હતા ત્યારે સરકારના 2 જવાબદાર મંત્રીઓએ એવી વાત કરી હતી કે જો પાટીદાર સમાજ દ્વારા ભાજપને મત અપાશે તો નખત્રાણા કોલેજને ગ્રાન્ટેબલ કરવામાં આવશે. નખત્રાણાના પાટીદારોએ ભાજપને ખોબે ખોબા મત પણ આપ્યા હતા, પરંતુ બહુમતીથી શક્તિસિંહ પોતે જીતી જતા ભાજપની સરકારના મંત્રીઓએ આપેલા વચનો ભૂલાઈ ગયા. ત્યારે તેમણે કહ્યું હતું કે નખત્રાણાની કોલેજ ગ્રાન્ટેબલ કરવામાં આવે જેથી છેવાડાના છાત્રોને સારી રીતે ઉચ્ચ શિક્ષણ મળી શકે. અધ્યક્ષની શિક્ષણ ક્ષેત્રે ઘણી વાત થઈ. હું જ્યારે ચૂંટણી લડતો હતો ત્યારે 2 જવાબદાર મંત્રીશ્રીઓએ ત્યાં આવીને કહ્યું હતું કે આ પાટીદાર સમાજ નખત્રાણાની કોલેજ ચલાવે છે, અહીંથી ભાજપને વધારે મત મળશે, અમે એને ગ્રાન્ટેડ એ કોલેજને કરી આપીશું. તમને મત વધારે તમારી વાત પર વિશ્વાસ રાખીને વિસ્તારમાં નખત્રાણામાંથી મળ્યા છે, તમે તમારું વચન પાળો. ભલે મને લઘુમતી મત મળ્યા છે, પણ એ નખત્રાણાના પાટીદાર ભાઈઓ જે કોલેજ ચલાવે છે એને ગ્રાન્ટેડ કરીને બતાવો. ભુજમાં બેફામપણે દોડતા વાહનો પર કાબુ મેળવવા માટે ભુજ નગરપાલિકા દ્વારા ફોલ્ડિંગ જમ્પ બનાવાયા છે. આ ફોલ્ડિંગ જમ્પનું યોગ્ય ફિટિંગ કરવામાં ન આવતા તેના ખીલા અને નટ બહાર નીકળી આવે છે. પરિણામે વાહનોમાં પંચર પડવાની સમસ્યાનો સામનો લોકોને કરવો પડે છે. અગાઉ ભુજ શહેરમાં આડેધડ માપ મેજરમેન્ટ વિના સ્પીડ બ્રેકર બનાવી દેવામાં આવ્યા હતા અને રાજ્યપાલ, મુખ્યમંત્રી કે અન્ય ઉચ્ચ નેતાઓ ભુજમાં આવતા ત્યારે જમ્પ તોડી પાડવામાં આવતા હતા અને ત્યારબાદ બનાવવાની આળસ થતી. વારંવારની આ સમસ્યાને કારણે ભુજ નગરપાલિકા દ્વારા ફોલ્ડિંગ સ્પીડ બ્રેકર લગાડવામાં આવ્યા છે. બેફામ દોડતા વાહન ચાલકો પર કાબુ મેળવવા માટેનો આ પ્રયાસ સ્તુત્ય છે, પરંતુ ફોલ્ડિંગ જમ્પ લગાડવામાં નગરપાલિકાની બેદરકારી છતી થઈ છે. સ્પીડ બ્રેકર લગાડવામાં નટનું ફિટિંગ યોગ્ય રીતે કરવામાં ન આવતા નટ બહાર નીકળી આવે છે. નિયમ મુજબ ફોલ્ડિંગ સ્પીડ બ્રેકર લગાડવામાં નટની ઉપર ડામર કે સિમેન્ટથી પેચિંગ કરવાનું હોય છે, પરંતુ આવી કોઈ કાળજી સુધરાઈ દ્વારા ધ્યાને લેવાઈ નથી. પરિણામે વાહનોના વહેતા પ્રવાહને કારણે ફોલ્ડિંગ સ્પીડ બ્રેકરમાંથી નટ બહાર આવી જતા અનેક વાહન ચાલકોના ટાયરમાં પંચર પડવાની મુશ્કેલી સર્જાઈ છે. જમ્પમાંથી નીકળેલા નટ અને ખીલા વાહનોના ટ્યુબ તેમજ ટાયરનું સત્યનાશ કરી નાખે છે. આ સંદર્ભે નગરપતિ અશોક હાથીનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે આ સમસ્યા અમારા ધ્યાનમાં આવી નથી, આપના દ્વારા ધ્યાન દોરાયું છે, ત્યારે તકેદારી રાખીને સમસ્યાનું નિવારણ કરવામાં આવશે. વધુમાં જે સ્પીડ બ્રેકરો નીકળી ગયા છે તેનું ફિટિંગ પણ કરવામાં આવશે તેવું તેમણે જણાવ્યું હતું. કચ્છ યુનિવર્સિટીને કાયમી કુલપતિ મળ્યા બાદ યુનિવર્સિટીની પ્રગતિમાં વધારો નોંધાયો છે. યુનિવર્સિટીને ડિજિટલાઇઝ કરવાના પ્રયાસો હાથ ધરાઈ ચૂક્યા છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં કચ્છ યુનિવર્સિટીમાં 16 જેટલા સ્માર્ટ ક્લાસ બનાવવાનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, જે અંતર્ગત એક ડેમો સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવી રહ્યો છે. ભારતની ઉચ્ચ યુનિવર્સિટીઓમાં જે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે તે જ ટેકનોલોજીથી કચ્છ યુનિવર્સિટીમાં પણ 16 જેટલા નમસ્તે સ્માર્ટ ક્લાસ બનાવવામાં આવશે. હાલ યુનિવર્સિટીના સી બ્લોકમાં 105 નંબરના ક્લાસમાં સ્માર્ટ ક્લાસનો ડેમો તૈયાર થઈ રહ્યો છે. સામાન્ય રીતે સ્માર્ટ ક્લાસની વ્યાખ્યા એવી હોય છે કે એક પ્રોજેક્ટર અને એક સ્ક્રીન બોર્ડ, પરંતુ કચ્છ યુનિવર્સિટીમાં તૈયાર થનાર સ્માર્ટ ક્લાસ કંઈક અલગ જ ટેકનોલોજીના છે.
અંદાજિત સ્માર્ટ ક્લાસમાં 10 લાખ રૂપિયાના ખર્ચે એક અદ્યતન પોડિયમ રાખવામાં આવશે, જે પોડિયમ અદ્યતન ટેકનોલોજીનો છે. પોડિયમની અંદર જ તમામ પ્રકારના ડેટા ઇન્સ્ટોલ કરવામાં આવશે અને પોડિયમમાં પેનડ્રાઈવ અથવા અન્ય કનેક્ટિવિટીની મદદથી ચાલશે. ઉપરાંત સેન્સરવાળા કેમેરા અને વોઇસ કનેક્ટિવિટી પણ લગાડવામાં આવશે, જેથી વાઇસ ચાન્સેલર પોતાની ઓફિસમાં જ બેસીને સ્માર્ટ ક્લાસમાં શું ચાલી રહ્યું છે તે નિહાળી શકશે. ઉપરાંત વિદ્યાર્થીઓ માટે ખુરશી સાથે જોઈન્ટ ટેબ્લેટ મૂકવામાં આવશે, જેથી વિદ્યાર્થી ટેબ્લેટ પર જે કોઈ પણ પ્રશ્ન લખશે તે પ્રશ્ન સ્ક્રીન પર જોઈ શકાશે. સ્માર્ટ ક્લાસની કનેક્ટિવિટીથી કોઈ પણ વિદ્યાર્થી પોતાના ઘેર જ મોબાઈલ પર લેક્ચરનો અભ્યાસ કરી શકશે. ઉપરાંત દેશ વિદેશની યુનિવર્સિટી સાથે કનેક્ટિવિટી જોઈન્ટ કરીને તેમની અભ્યાસ કરવાની સ્થિતિથી પણ વાકેફ કરી શકાશે. ડિજિટલ યુગમાં કચ્છના વિદ્યાર્થીઓ પણ ડિજિટલ અભ્યાસ મેળવે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ સ્માર્ટ ક્લાસનો લાભ હાલ તો માસ્ટર ડિગ્રીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જ મળશે. એક દાવા પ્રમાણે ગુજરાતમાં આ પ્રકારના કોઈપણ યુનિવર્સિટીમાં આવા સ્માર્ટ ક્લાસની ફેસિલિટી ઉપલબ્ધ નથી, ત્યારે કચ્છના વિદ્યાર્થીઓ હવે ડિજિટલ અભ્યાસ કરી શકશે. એ સ્માર્ટ રૂમની અંદર એવી વ્યવસ્થાઓ છે કે એમાં પ્રોજેક્ટર, સ્ક્રીન, સામાન્ય રીતે આ બે વસ્તુઓ હોય એટલે લોકો એને સ્માર્ટ રૂમ કહેતા હોય છે, પણ એકચ્યુઅલમાં અમે જે પોડિયમ લગાડીએ છીએ એ એની અંદર જ ઇનબિલ્ટ જ એની લેક્ચર સ્ટોરેજ, આખું કવરેજ, એની રિસીવિંગ, એનું આઉટપુટ, એટલે સાદી ભાષામાં કહું તો જે પણ અધ્યાપક ત્યાં ભણાવતા હોય એ પેન ડ્રાઈવથી પણ ભણાવી શકશે, વાઈફાઈથી પણ ભણાવી શકશે, ઓનલાઈન પણ ભણાવી શકશે, ટેક્સ્ટ બુક ઉપરથી પ્રોજેક્શન કરવું હોય તો પણ થઈ શકશે, વિદ્યાર્થીઓ સાથેના ઇન્ટરેક્શનો પણ લાઈવ થઈ શકશે. અધર પ્લેસીસમાં એટલે કે બીજી દુનિયાની કોઈ પણ જગ્યાએથી એ ઓનલાઈન લેક્ચર અહીંયા પણ ડિસ્પ્લે કરવા હશે તો થઈ શકશે. આપણા ક્લાસરૂમનું દુનિયાની ક્યાંય પણ બીજી કોઈ જગ્યાએ એ લોગો એની સાથે લિંકેડ થઈને આપણા ક્લાસરૂમ ત્યાં જોવા હશે તો પણ જોઈ શકશે. આ 16 ક્લાસરૂમની અંદર ઇન્ટરકનેક્ટિવિટી પણ એવી હશે કે જે અહીંના આપણા કોર્ટ હોલ, વીસી ઓફિસ, ઈસી ઓફિસ આ બધા ઇન્ટરનલ કનેક્ટ હશે કે કોઈ પણ જગ્યા ઉપરથી કોઈ પણ એકબીજાની સાથે લિંક કરીને તમે એકબીજાના ડિલિવરિંગ થતા લેક્ચરને ઓબ્ઝર્વ કરી શકશો અને જોઈ પણ શકશો. અને એ તમામ બાબતોનું રેકોર્ડિંગ પણ ઇનબિલ્ટ એ પોડિયમમાં જ સિસ્ટમ છે કે એ આપણે જેટલા 1 મહિનાનું સેટિંગ કરીએ તો 1 મહિના સુધીનું એનું રેકોર્ડિંગ રહે. એનો તમે બેકઅપ લઈને મૂકી દો એટલે તમારી પાસે એ કાયમી મેમરી તરીકે રહી શકે. કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીએ આજે અંજાર સમીપે આવેલ વેલ્સપન સિટી ખાતે લોકાર્પણ સમારોહમાં ભાગ લીધો હતો. વેલ્સપન કંપનીમાં એન્સિલરી પાર્ક અને નીડિયલ ટેકનોલોજી ટેક્સટાઇલ પ્લાન્ટનું દબદબાભેર લોકાર્પણ કર્યું હતું. આ પ્લાન્ટના લોકાર્પણની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મેક ઇન ઇન્ડિયા યોજનાને બળ મળશે. આ અંતર્ગત એડવાન્સ ટેકનોલોજીની દિશામાં વેલ્સપન કંપનીએ વધુ એક ડગ આગળ ભર્યું છે. વેલ્સપનના એડવાન્સ ટેક્સટાઇલ યુનિટના લોકાર્પણ પ્રસંગે સંબોધન કરતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર મહિલા સશક્તિકરણની દિશામાં સતત આગળ વધી રહી છે. વેલ્સપન ગ્રુપના આ પ્રોજેક્ટના લોકાર્પણથી મેક ઇન ઇન્ડિયાનું સૂત્ર સાર્થક થશે. મેન્યુફેક્ચરિંગ યુગમાં આધુનિકતાપૂર્વક દેશ આગળ વધી રહ્યો છે, ત્યારે કચ્છના આ પ્રોજેક્ટ થકી અનેક લોકોને રોજગારી મળતી થશે. મહિલા સ્વાવલંબનની દિશામાં પણ આ પ્રોજેક્ટ ચાવીરૂપ ભૂમિકા ભજવશે તેવો આશાવાદ કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીએ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે વેલ્સપન ગ્રુપના BK ગોયનેકાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં સૌને આવકાર્યા હતા. વેલ્સપન ગ્રુપ સ્થાનિકોની સાથે રહીને વિકાસને વેગવાન બનાવશે તેવી કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. તો ગુજરાત અને કેન્દ્ર સરકાર દ્વારા વેલ્સપન ગ્રુપને મળતા સહયોગ અંગે ટૂંકમાં છણાવટ કરીને તેમને આભારની લાગણી વ્યક્ત કરી હતી. કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ કેન્દ્રીય મોદી સરકારને ભારતભરમાંથી જન સમર્થન મળી રહ્યું છે, ત્યારે રાષ્ટ્રના વિકાસ માટે મેક ઇન ઇન્ડિયાના મંત્ર સાથે આગળ વધવા પર ભાર મૂક્યો હતો. સાથે વેલ્સપન ગ્રુપે આ દિશામાં એક ડગ આગળ ભર્યું છે, ત્યારે સાંસદે અભિનંદન પાઠવ્યા હતા.
કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીએ પ્લાન્ટનું લોકાર્પણ કરવાની સાથે મંદિરની મુલાકાત લઈને પૂજા કરી હતી. વેલ્સપન કંપની ખાતે યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં સંસદીય સચિવ વાસણભાઈ આહિર, ધારાસભ્ય રમેશ મહેશ્વરી, શંભુભાઈ મ્યાત્રા, જ્યોત્સનાબેન દાસ, વેલ્સપન ગ્રુપના એસ.કે. ગોયનકા, અતુલ વાહી સહિતના અધિકારી પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે મારા માટે સૌભાગ્યની વાત છે કે અહીંયા કચ્છમાં એક મેડઅપ્સ માટે વિશેષ યુનિટનું ઉદ્ઘાટન થયું છે. એક જ ફેક્ટરીમાં એક તરફ અમે ટાવલની પ્રોડક્શન જોઈ છે, બીજી તરફે એડવાન્સ ટેક્સટાઇલ્સ જે આવનારા સમયમાં ભારતમાં બહુ મોટું એનું કામ વધશે એનું પણ પ્રમાણ આજે મેં જોયું છે. કચ્છની મુલાકાતે આવેલા કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીએ ભુજ ખાતે વિશાળ મહિલા સંમેલનમાં સંબોધન કર્યું હતું. ભુજના ટીન સિટી ગ્રાઉન્ડ ખાતે મહિલા સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કચ્છભરમાંથી મોટી સંખ્યામાં બહેનો ઉમટી હતી. વિશાળ મહિલા સંમેલનમાં કચ્છભરમાંથી ગ્રામ્ય શાસિનીઓ ઉપસ્થિત રહી હતી, જેમાં કચ્છની સમરસ થયેલી અને સંપૂર્ણ મહિલા સભ્યોની 8 ગ્રામ પંચાયતની મહિલા પ્રતિનિધિઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં ડાભુંડા, નાગિયારી, પાલનપુર, બાંડી, નિરોણા, અબડાસાની ગઢવાડા, સુડદ્રો, સિંધોડી મોટી, સાંધણ સહિતની ગ્રામ પંચાયતની મહિલા શાસિનીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સમરસ થયેલી ગ્રામ પંચાયતમાં ધોરડો, અંજારની ખીરસરા, માધાપર મંજલ અને માંડવીના કનકપરની ગ્રામ પંચાયતના સુકાનીઓનું કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. વિરાટ મહિલા સંમેલનમાં હસ્તકળાના કારીગરોને શિલ્પી પહેચાન પત્ર અર્પણ કરાયા હતા. ગુજરાતભરના 20,000 હસ્તકળાના કારીગરોને આ આઈ કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે, જે અંતર્ગત આજે પ્રતિક રૂપે 5 કારીગરોને પહેચાન પત્ર એનાયત થયા હતા, જેમાં હુસેન ઉમર કુંભાર, વિજયાબેન સોલંકી, ખબબ અબ્દુલ ગની ખત્રી, પુનીબેન આહિર, બુધભાઈ લાલભાઈને પ્રતિક રૂપે શિલ્પી પહેચાન પત્ર અર્પણ કરાયા હતા. તો હસ્તકળાના કારીગરોને પ્રોત્સાહન આપવા માટે ઉન્નત ટૂલ કિટનું વિતરણ કરાયું હતું. ગુજરાતના 246 કારીગરો પૈકી 4 કારીગરોને પ્રતિક રૂપે ઊન ટૂલ કિટ અર્પણ કરાઈ હતી. પંજાબ નેશનલ બેંક દ્વારા પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના અંતર્ગત એક કારીગરને 50,000ની લોન અપાઈ હતી. તો ગુજરાતી લુપ્ત થતી ટંગલિયા ક્રાફ્ટને પ્રોત્સાહન આપવા 4 ક્લસ્ટર બનાવવામાં આવ્યા છે, જેમાં વઢવાણ, લખપત, સુરેન્દ્રનગર અને ભચાઉ બ્લોકમાં બનેલા ક્લસ્ટરમાં લુપ્ત થતી ટંગલિયા હસ્તકળાને જીવંત રાખનાર કારીગરોને પણ સન્માનપત્ર અર્પણ કરીને એવોર્ડ અપાયા હતા. આ પ્રસંગે રાજ્યકક્ષાના ટેક્સટાઇલ મંત્રી અજય ટામટા, કેન્દ્રીય કાપડ મંત્રાલયના કમિશનર આલોક કુમાર, કચ્છના સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરિયા, ધારાસભ્યો વાસણભાઈ આહિર, તારાચંદ છેડા, પંકજ મહેતા, રમેશ મહેશ્વરી, ડોક્ટર નીમાબેન આચાર્ય સહિતના મહાનુભાવો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહિલા સંમેલનને સંબોધતા સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે કચ્છમાં ધરતીકંપ આવ્યા બાદ એવું માનવામાં આવતું હતું કે કચ્છ હવે બેઠું નહીં થાય, પરંતુ કચ્છીઓના ખમીર થકી કચ્છનો વિકાસ તો થયો જ છે, સાથે દેશના વિકાસમાં પણ કચ્છ મહત્વનું સાબિત થયું છે. સ્મૃતિ ઈરાનીએ પોતાના સંબોધનમાં કચ્છના કારીગરોને સબસિડીવાળું રો મટીરિયલ મળતું નથી તેવી ફરિયાદો મળી છે, ત્યારે તેમણે સંમેલનમાં જ વસ્ત્ર મંત્રાલયના કમિશનરને આ પ્રશ્ન શોર્ટ આઉટ કરવા સૂચના આપી હતી. સાથે જ કચ્છના કારીગરોને કલાની સાથે માર્કેટિંગની ટ્રેનિંગ આપવાના વર્ગો પણ આગામી દિવસોમાં શરૂ કરાશે તેવું તેમણે જણાવ્યું હતું. હવે ક્લસ્ટર ઘોષિત કર્યા પછી વણકર સમાજને હું મળી જવાનું છે. આજે આનો ઉલ્લેખ આપની સામે કરું છું. વણકર સમાજને ખબર છે કે લૂમ માટે ધાગો જે મળે છે સબસિડી, એ સબસિડી ઘણા વણકરો એવા છે જેની પાસે જતું નથી. 40 કિલો કોર્સ કોટન અને 4 કિલો સિલ્કના ધાગા મળે છે. કેટલા લોકોને મળી જાય છે? નથી મળતું. એટલે વિનોદભાઈ, આપની અને બધા આપણા ધારાસભ્યોની હાજરીમાં નિવેદન કરું છું, आलोक जी, यहाँ पे विशेष बुनकर समाज, आपने देखा, मैंने पूछा इनसे गुजराती में किसको धागा मिलता है सब्सिडी का, एक को भी नहीं मिलता. आपको विशेष एक सब्सिडी इनको डायरेक्ट इनके पास कैसा जाए उसका 1 सप्ताह में करके देना. करेंगे?
40 કિલો કોર્સ કોટન, 4 કિલો સિલ્ક, એની ઉપર તમને સબસિડી મળે છે. વડાપ્રધાનશ્રીએ પ્રબંધ કર્યું છે, એ સાહેબની જવાબદારી આપી દીધી. આ નહીં કરે એક સપ્તાહમાં વિનોદભાઈને જણાવી દેજો, પછી દિલ્હીમાં હું જોઈ લઈશ. બીજું, આજે ક્લસ્ટરની ઘોષણા કરી છે. ક્લસ્ટરની ઘોષણામાં શું શું મળશે વણકર સમાજને કહી દઉં છું આપને. પહેલા તો સ્કિલ અપગ્રેડેશન થશે, એટલે વણકર સમાજને તો પહેલાથી જ કલા કેવી રીતે પ્રસ્તુત કરવી એ જાણકારી છે જ, તો પણ તમે આજકાલની વૈશ્વિક પરિસ્થિતિમાં કેવી રીતે તમારી ડિઝાઇનને સારી કરી શકો એની આખી ટ્રેનિંગ આ ક્લસ્ટરમાં મળશે. સાથે સાથ માર્કેટિંગની જે ઇવેન્ટ થવી જોઈએ અને જે સમર્થન મળવું જોઈએ એ પણ આના આધારે મળશે. મુદ્રા લોન માટે પણ ડાયરેક્ટ તમને બેંક સુધી જોડાઈને આપશે આપણા જે હેન્ડલૂમ સાહેબ છે એના ઓફિસથી. મુદ્રા લોન વાળા ક્યાં છે? આપણા પંજાબ નેશનલ બેંક વાળા ક્યાં છે ભાઈ? બધાને આજે ઓળખાણ કરાવી દઉં છું. કોઈ ના મળે એક સપ્તાહમાં જણાવી દેજો. ભુજ હાટ ખાતે કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીએ હસ્તકલાના પ્રદર્શન કમ વેચાણના એક્ઝિબિશનને ખુલ્લું મૂક્યું હતું. હેન્ડીક્રાફ્ટ મેગા ક્લસ્ટર મિશન અંતર્ગત કોમન એફલ્યુઅન્ટ શોધન સંયંત્રનો શિલાન્યાસ કેન્દ્રીય કાપડ મંત્રીના હસ્તે કરાયો હતો. ભુજ હાટમાં હસ્તકળાનું પ્રદર્શન ખુલ્લું મૂક્યા બાદ કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કચ્છના કારીગરો પોતાની કલાનો વિકાસ કરીને આવા પ્રદર્શનોમાં ભાગ લે તેવી અપીલ કરી હતી. સાથે સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈને આગળ આવે તેવો અનુરોધ કરાયો હતો. આ પ્રસંગે વસ્ત્ર મંત્રાલય દ્વારા હેન્ડીક્રાફ્ટ મેગા ક્લસ્ટર મિશન અંતર્ગત અજરખપુરમાં સંપન્ન થયેલા કાર્યનું ભુજથી શિલાન્યાસ કરાયું હતું. આ પ્રસંગે રાજ્યકક્ષાના કાપડ મંત્રી અજય ટમટા, સાંસદ વિનોદભાઈ ચાવડા, સંસદીય સચિવ વાસણભાઈ આહિર સહિતના ધારાસભ્યો, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ભુજની ભાગોળે બાપા સીતારામની મઢોલી પાસે નવનિર્મિત ઝાંસીની રાણીની પ્રતિમાનું સ્મૃતિ ઈરાનીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. મહિલા સશક્તિકરણના મંત્રને ચરિતાર્થ કરતા આ સર્કલથી કચ્છ તેમજ કચ્છમાં આવતા પર્યટકોને પ્રેરણા મળશે તેવો વિશ્વાસ કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કર્યો હતો. ભુજ માધાપર વચ્ચે શહેરના પ્રવેશદ્વાર ઝાંસીની રાણીના પ્રતિમા અને સર્કલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ સર્કલ આજે વિધિવત ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે કચ્છની વીરભૂમિમાં આવવાનું થયું તેને હું સદભાગ્ય માનું છું. અગાઉ પણ વીરાંગનાઓને સન્માનિત કરવાની તક મળી હતી, ત્યારે આ વીરભૂમિને નમન કરીને તેમણે ઝાંસીની રાણીની પ્રતિમા અને સર્કલનું અનાવરણ કર્યું હતું. કેન્દ્રીય કાપડ મંત્રી સ્મૃતિ ઈરાનીએ મહિલા સંમેલન પૂર્ણ કર્યા બાદ ભુજની મુક્તજીવન સ્વામી બાપા મહિલા કોલેજની મુલાકાત લીધી હતી. કોલેજની વિદ્યાર્થીનીઓ સાથે મુલાકાત કરીને તેમણે છાત્રાઓને પગભર થવા પર ભાર મૂક્યો હતો. સ્મૃતિ ઈરાની પોતે પણ એક એજ્યુકેશન સંસ્થા ચલાવે છે, માટે તેમણે કચ્છની આ સંસ્થા દ્વારા ચલાવાતી કોલેજની શુભેચ્છા મુલાકાત કરી હતી. કોલેજની વિદ્યાર્થીનીઓને સંબોધન કરતા તેમણે કેશલેસ ટ્રાન્ઝેક્શન અંગે માહિતી આપી હતી અને છાત્રોને આધુનિક યુગ પ્રમાણે ઈ બેન્કિંગ સાથે જોડવા આહવાન કર્યું હતું. તેમજ સશક્ત ભારતના નિર્માણમાં યુવતીઓ પોતાનું યોગદાન આપે તેવી વાત કરી હતી. ઉપરાંત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની શૈક્ષણિક યોજનાઓ અંગે પણ સમજ આપી હતી. આજે કચ્છમાં વિશેષ વણકર સમાજ અને શિલ્પીઓની વચ્ચે અમે કાર્યક્રમમાં આવ્યા. એમાં CETP પ્લાન્ટ વિશેષ અજરકના આપણે જેટલા સમાજ છે વણકરના અને શિલ્પીઓને એ બધાને અમે સમર્પિત કર્યું. એની સાથે વડાપ્રધાનશ્રીના આશીર્વાદથી દરેક શિલ્પીને પહેચાન નામનું કાર્ડ મળે કે બધા ભારત સરકારની સુવિધાઓ એને ડાયરેક્ટ એના બેંક ખાતા સુધી પહોંચે, એનું પણ અમે આજે પ્રમાણપત્ર અને કાર્ડ આપ્યા. સાથે સાથ મુદ્રા લોનની વ્યવસ્થા આપણા વનકર સમાજ અને શિલ્પીઓ માટે સારી રીતે કરી શકે એનો પ્રયાસ પણ આજે અમે કચ્છમાં કર્યું. અને વિશેષ આભાર કૌશલ્યાબેનને, વાસણભાઈને, નીમાબેનને, વિનોદભાઈને અને આપણા બધા ધારાસભ્યોને. કચ્છની દરેક જે સરપંચ બેન છે એની સાથે મારો આજે પરિચય કરાવ્યો એ બદલ હું સૌનો આભાર માનું.
યુપી તેમજ અન્ય 4 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીએ જ્વલંત સફળતા મેળવ્યા બાદ દેશભરમાં ભાજપ દ્વારા ઉજવણી કરાઈ રહી છે। ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા દરેક જિલ્લા અને તાલુકા મથકે ઉજવણી કરવાનો આદેશ મળતા જિલ્લા મથક ભુજ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં ભાજપની સરકાર રચાતા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજયોત્સવ મનાવવામાં આવી રહ્યો છે। ત્યારે કચ્છમાં ઠેર ઠેર ભાજપ દ્વારા વિજયોત્સવ મનાવીને આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે શંખનાદ ફૂંકાયો હતો, જેમાં ભુજના મહેર અલી ચોક ખાતે ભાજપના નેતાઓ દ્વારા મા આશાપુરાની આરતી ઉતારીને આશીર્વાદ મેળવ્યા હતા। ત્યારબાદ ભાજપના નેતાઓએ સંબોધન કરીને યુપી સહિતના રાજ્યોમાં મળેલી સફળતાને બિરદાવી હતી, તો ભાજપના કાર્યકરોએ વાજતે ગાજતે ફટાકડા ફોડીને ભુજની બજારમાં રેલી કાઢી હતી। ભાજપના આગેવાનોએ વેપારીઓનું મોઢું મીઠું કરાવીને શુભેચ્છાઓ પાઠવી હતી। કચ્છ ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે યુપી સહિતના રાજ્યોમાં મળેલી જીતને વધાવી હતી। કેન્દ્ર સરકારમાં નરેન્દ્ર મોદીની કામગીરીથી પ્રભાવિત થઈને લોકોએ ભાજપ પર વિશ્વાસ મૂક્યો હોવાનું તેમણે કહ્યું હતું। તેમજ આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પણ ભાજપની બ્રિગેડ સજ્જ હોવાનું તેમણે ઉમેર્યું હતું। ધારાસભ્યો પંકજભાઈ મહેતાએ અને ડોક્ટર નીમાબેન આચાર્યએ પણ ભાજપે મેળવેલા જ્વલંત વિજયને બિરદાવ્યો હતો। સાથે જ લોકોએ ભાજપ પર મૂકેલા વિશ્વાસને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સફળતાથી નિભાવવામાં આવશે અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ લોકો આ રીતે જ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથની પસંદગી કરવામાં આવતા માંડવી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। હિન્દુ નેતાઓને યુપીમાં સીએમ પદ મળતા વીએચપી દ્વારા ફટાકડા ફોડી મીઠાઈ વહેંચીને ખુશી વ્યક્ત કરી હતી। ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં ભાજપને જ્વલંત સફળતા મળી હતી, જેમાં યુપીમાં હિન્દુત્વવાદી નેતાને મુખ્યમંત્રી પદ સોંપાય તેવી માંગ પ્રબળ બની હતી, જેમાં યોગી આદિત્યનાથની પસંદગી થતા માંડવીના આઝાદ ચોકમાં વીએચપી દ્વારા ઉજવણી કરાઈ હતી। યુપીના સીએમ તરીકે જે કટ્ટર હિન્દુત્વવાદી ચહેરો છે ભારતનો, એવા અમારા પૂજનીય યોગી આદિત્યનાથજીને જે યુપીના સીએમ પદના ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે, એની ખુશીમાં આજે અમારા યુવાનોએ અહીં ભવ્ય આતિશબાજી કરી અને આ ખુશીને અમે વ્યક્ત કરી છે। ભુજ માર્કેટ યાર્ડમાં રવિ પાકોની આવકનો ધમધમાટ ચાલી રહ્યો છે। ખાસ કરીને ધાણાની ભરપૂર આવકને કારણે સમગ્ર માર્કેટ યાર્ડમાં ધાણાની મહેક પ્રસરી ગઈ છે અને ખેતીના માલથી યાર્ડ ભરચક જોવા મળે છે। આજે ભુજ માર્કેટ યાર્ડમાં કુલ 2920 ગુણીની હરાજી થઈ હતી, જેમાં 1409 ગુણી ધાણાનો સમાવેશ થયો હતો। ધાણાના ભાવમાં વધુમાં વધુ પ્રતિ મણે ₹2340માં સોદાઓ નોંધાયા હતા। માર્કેટ યાર્ડમાં સંતોષકારક ભાવો મળતા ગામડાઓમાં સોદાનું પ્રમાણ ઘટ્યું છે અને માર્કેટ યાર્ડમાં માલની આવકનું પ્રમાણ વધ્યું છે। યાર્ડમાં હરાજીના કામો સમયસર પૂર્ણ થાય તે માટે ધાણાની હરાજી માટે અલગથી વ્યવસ્થા કરાઈ છે। ધાણાના ભાવ હજુ પણ સારા મેળવવા માટે ખેડૂતોને ભેજ રહિત સૂકો માલ લાવવા જણાવાયું હતું। વધુમાં એપીએમસીના ચેરમેન કાનજીભાઈ કાપડી, વાઇસ ચેરમેન ચિંતન ઠક્કર તથા સેક્રેટરી SS બરાડિયા દ્વારા ખેડૂત ભાઈઓ દૈનિક હરાજીની મુલાકાત લઈને તેમાં સહભાગી બને તેવી અપીલ કરાઈ હતી। 15મી માર્ચથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે, જેમાં ધોરણ 10 અને 12ના સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહના સરેરાશ 2 પેપર લેવાયા છે, જેમાં પરીક્ષામાં છાત્રો મોટી સંખ્યામાં ગેરહાજર નોંધાયા છે। પરીક્ષાના આજે ચોથા દિવસે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું સેક્રેટરીયલ પ્રેક્ટિસનું પેપર યોજાયું હતું, જેમાં કચ્છના નોંધાયેલા 4314 છાત્રો પૈકી 4234 છાત્રોએ પરીક્ષા આપી હતી અને 80 જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા। છેલ્લા 4 દિવસમાં કચ્છના વિવિધ મથકો પર યોજાતી પરીક્ષામાં હજુ સુધી માત્ર એક જ કોપી કેસ નોંધાયો છે, જેમાં ડોણના છાત્રએ વર્ગખંડમાં મોબાઈલ લઈ જતા તે નિરીક્ષકના હાથે ઝડપાઈ ગયો હતો। ભુજ ઝોનના અધિકારી રાજગોરે જણાવ્યું હતું કે માંડવી તાલુકાના ડોણ ગામનો છાત્ર ઉદય પ્રફુલ્લ રાજગોર પરીક્ષામાં મોબાઈલ લઈ ગયો હતો, જેમાં પેપરના ફોટો પાડીને અન્યને મોકલી કોપી કરવા પ્રયાસ કર્યો હતો, જેમાં તે પકડાઈ જતા ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ફોજદારી ફરિયાદ નોંધાવાઈ હતી।
કચ્છ યુનિવર્સિટી દ્વારા છાત્રોને શિક્ષણ આપવાની સાથે ઇતર પ્રવૃત્તિઓ માટે પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે, ત્યારે યુનિવર્સિટી કક્ષાએ પ્રથમવાર વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર દિવસ દરમિયાન યોજાયેલા એન્યુઅલ ડેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છ યુનિવર્સિટીમાં નવા વીસી તરીકે આવેલા ડોક્ટર સીવી જાડેજા દ્વારા પ્રથમવાર એન્યુઅલ ડેનું આયોજન કરવામાં આવ્યું છે. યુનિવર્સિટીમાં નવો ચીલો ચાતર્યા બાદ હવેથી દર વર્ષે ફેબ્રુઆરી માસના અંતિમ વીકમાં વાર્ષિકોત્સવ યોજાશે. આજે પ્રથમ વાર્ષિકોત્સવમાં યુનિવર્સિટીના 16 વિભાગના છાત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં 14 વિભાગના છાત્રોનું યુનિવર્સિટીના કુલપતિના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. વાર્ષિકોત્સવમાં વિવિધ વિભાગના છાત્રોએ ડાન્સ કોમ્પિટિશન, સિંગિંગ, સાંસ્કૃતિક કાર્યક્રમ, નાટક સહિતની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. વાર્ષિકોત્સવની સાથે યુનિવર્સિટીના કેરિયર કાઉન્સેલિંગ એન્ડ ડેવલપમેન્ટ સેલ દ્વારા જોબ ફેરનું આયોજન કરાયું હતું, જેમાં શૈક્ષણિક, કલા અને અન્ય ઇન્ડસ્ટ્રીયલ કંપનીઓ દ્વારા છાત્રોનું પ્લેસમેન્ટ કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીમાં અવારનવાર 15 જેટલી વિવિધ સંસ્થાઓ અને કંપનીઓ દ્વારા છાત્રોના ઇન્ટરવ્યૂ લઈને પ્લેસમેન્ટ આપવામાં આવશે, જેથી યુનિવર્સિટીમાં અભ્યાસ પૂર્ણ થતાની સાથે જ છાત્રોને રોજગારી મળતી થાય તેવું આયોજન ગોઠવવામાં આવ્યું હતું. મારી યુનિવર્સિટી કેમ્પસના જુદા જુદા 14 ડિપાર્ટમેન્ટો એ વિદ્યાર્થીઓ વર્ષ દરમિયાન શિક્ષણ સિવાયની શિક્ષણેતર પ્રવૃત્તિઓમાં ઘણું બધું સારું પરફોર્મન્સ આપતા હોય છે અને એ રાજ્ય કક્ષા કે રાષ્ટ્રીય કક્ષા કે આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી પણ પોતાના પરફોર્મન્સ આપતા હોય અને એમની નોંધ પણ ન લેવાતી હોય. એટલે મને થોડું એવું થયું કે જેમ કોલેજ લેવલે કોલેજના વિદ્યાર્થીઓના વિદાય સમારંભને એન્યુઅલ ડે થતો હોય, તો હું એક વર્ષમાં એન્ડ ઓફ ફેબ્રુઆરી કે ફર્સ્ટ વીક ઓફ માર્ચમાં દર વર્ષે વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન કરેલી પ્રવૃત્તિઓને એમને બિરદાવવા માટે એમનું ઇનામ સન્માન રાખવું, થોડોક સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવો અને આજના કાર્યક્રમમાં એક ત્રીજો ઇવેન્ટ એ છે કે આપણે જુદી જુદી ઔદ્યોગિક અને સામાજિક સંસ્થાઓની અંદર વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ એટલે કે જોબ મળે એ માટે જોબ ફેરનું પણ આયોજન કર્યું છે. જુદી જુદી 16 સંસ્થાઓ આજે બપોર પછી વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યૂ લેશે. એમને જે અનુકૂળ પડે એ વિદ્યાર્થીઓને ભલે એ પસંદ કરે, પણ કેમ્પસમાં જ વિદ્યાર્થીઓને પોતાને કદાચ કેરિયર બનાવવાની તક મળી જાય એવા અમારા પ્રયાસો છે. એટલે આ કાર્યક્રમ અમે હવેથી દર વર્ષે ફેબ્રુઆરી મહિનાના લગભગ ચોથા અઠવાડિયાની આજુબાજુમાં જ દર વર્ષે વિદ્યાર્થીઓના ઇનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવાની અમારી ઈચ્છા છે. યુનિવર્સિટી હમણાં નવી એસ્ટાબ્લિશ થઈ છે, બહુ ટાઈમ નથી થયું, એટલે કે યુનિવર્સિટીને ઘણા લોકો અંડર એસ્ટિમેટ કરતા હોય છે, પણ વીસી સરે અહીંયા એઝ અ વીસી જ્યારે જોબ લીધી એના પછી એમણે કમ્પ્લીટ સિનારીઓ ચેન્જ કરી નાખ્યો છે. યુનિવર્સિટીના ડેવલપમેન્ટ માટે એ કામ કરે છે અને આજે એન્યુઅલ ડે જ્યારે અમે લોકો નેશનલ લેવલ ઉપર, સ્ટેટ લેવલ ઉપર, ઇવન અમુક સ્ટુડન્ટ્સ ઇન્ટરનેશનલ લેવલ ઉપર પરફોર્મ કરતા હોય છે, તો એનો અમને પ્રોત્સાહન મળે, અમને મોટિવેશન મળે કે અમે હજી આગળ જઈએ. એના માટે સરે અમને બધાને આજે એઝ અ પાર્ટ ઓફ આર અચીવમેન્ટ અમને સન્માન કર્યું ને એ બહુ મજા આવી. મને બહુ સારું લાગે છે કેમ કે અમે પરફોર્મન્સ તો આપી આવીએ અને એ થોડાક ટાઈમ માટે અમને રિવોર્ડ પણ મળે, પણ જ્યારે આમ વર્ષના અંતે અમને ખબર પડે કે ના અમે આટલું કર્યું છે તો જરાક વધારે પ્રોત્સાહન મળે, ઉત્સાહ આવે ને એમ થાય કે ના આ વખતે 2 ઇવેન્ટમાં આવ્યું તો નેક્સ્ટ યર અમે 4માં લેશું, 5માં લેશું એમ. તો એ રીતે બધા સ્ટુડન્ટ્સને એ રીતે પ્રોત્સાહન મળતો જ રહે છે અને એવી આશા પણ છે કે આ વખતે યુનિવર્સિટીએ 75 સ્ટુડન્ટ્સને સન્માનિત કર્યા છે, તો નેક્સ્ટ યર કદાચ 175 કે 575 જેટલો પણ પહોંચે, એમ કે એકવાર પ્રોત્સાહન મળે ને તો આગળ એ વધતું જ રહેશે. 19મી સદીનું ભવ્ય તીર્થધામ માતાના મઢ ખાતે આશાપુરા માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં પ્રતિ વર્ષે આસો નવરાત્રી તેમજ ચૈત્રી નવરાત્રીનું ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે. આદ્યશક્તિ આશાપુરાની આરાધનાનું પર્વ નવરાત્રી છે. ચૈત્રી નવરાત્રી શક્તિ ઉપાસનાનું મહાન પર્વ ગણાય છે, ત્યારે આ વર્ષે માતાના મઢ ખાતે ચૈત્રી નવરાત્રીની ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવશે. માતાના મઢ ખાતે આશાપુરાના મંદિરે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ તારીખ 27મી માર્ચે સોમવારથી થશે. રાત્રે 8 કલાકે ઘટ સ્થાપન કરવામાં આવશે. તારીખ 3 એપ્રિલ સોમવારે ચૈત્ર સુદ 7ની રાત્રે ભવ્ય
હોમાદિક ક્રિયા રાત્રે 8:30 કલાકે શરૂ થશે. હોમાદિક ક્રિયા ઉત્સવના અધ્યક્ષ સ્થાને રાજા બાવા યોગેન્દ્રસિંહજી પૂજા વિધિ કરશે. ગોર મહારાજ દેવપ્રસાદ મૂળશંકર જોશી સમગ્ર હવનની વિધિ કરાવશે. આ સમયે રાજવી પરિવાર, માઈ ભક્તો, આમંત્રિત મહેમાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહીને હવનમાં આહુતિ આપશે. તેમજ માતાજીની સ્તુતિ, શ્લોક, મંત્રો દ્વારા હવનમાં વિવિધ ફળો અને ફૂલો દ્વારા વિધિવત આહુતિ આપવામાં આવશે. રાત્રેના 12:30 કલાકે રાજા બાવા યોગેન્દ્રસિંહજી હવનમાં બીડું હોમશે. ચૈત્રી નવરાત્રી દરમિયાન સમગ્ર કચ્છમાંથી કચ્છી માળુઓ તેમજ સૌરાષ્ટ્ર, ગુજરાતમાંથી હજારો માઈ ભક્તો પદયાત્રા કરીને દેશદેવી મા આશાપુરાના દર્શન કરવા આવે છે. તો માતાના મઢ ખાતે પદયાત્રીઓ માટે સેવાભાવીઓ દ્વારા રાહત કેમ્પોનું આયોજન કરવામાં આવે છે, જેમાં ભાવિકો માટે વિના મૂલ્યે જમવાનું, રહેવાનું, મેડિકલ સારવાર નાત જાતના ભેદભાવ વગર પૂરી પાડવામાં આવે છે. તો માતાના મઢ ખાતે પણ જાગીર ટ્રસ્ટ દ્વારા ભાવિકો માટે દિવસ રાત જમવા, રહેવા, ચા નાસ્તા વગેરે સવલતો નવરાત્રી દરમિયાન પૂરી પાડવામાં આવે છે. ત્યારે જાગીર ટ્રસ્ટ દ્વારા ચૈત્રી નવરાત્રીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ઉત્તર ભારતમાં થયેલ હિમવર્ષા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે શિયાળો પૂર્ણ થઈ ગયો હોવા છતાં પણ ગરમીની અસર વર્તાઈ નથી. પરંતુ છેલ્લા 2 દિવસથી કચ્છમાં મોસમ વિભાગે હીટ વેવની આગાહી કરી છે. ગરમીની શરૂઆતની સાથે શેરડી અને ઠંડા પીણાની માંગ પણ વધી છે. ત્યારે ભુજવાસીઓ ગરમીથી બચવા શું નુસ્ખા અપનાવે છે તે અંગે જોઈએ વિશેષ અહેવાલ. સામાન્ય રીતે કચ્છમાં ફેબ્રુઆરીના અંત સુધીમાં ઉનાળાની શરૂઆત થતી હોય છે, પરંતુ આ વર્ષે ઉત્તર ભારતમાં સતત થઈ રહેલ હિમવર્ષાને કારણે કચ્છમાં ઉનાળાની શરૂઆત થોડી મોડી થઈ છે. તેમ છતાં પણ આ વર્ષે ગરમીનો પારો ઉનાળા દરમિયાન 35 ડિગ્રીથી ઉપર રહેવાની પૂરેપૂરી સંભાવના છે. છેલ્લા 2-3 દિવસથી સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવ શરૂ થઈ છે અને તાપમાનનો પારો આજે ભુજમાં 34 ડિગ્રીએ પહોંચ્યો હતો. ગરમી વધવાની સાથે શેરડી અને ઠંડા પીણાની માંગમાં પણ વધારો થયો છે. ખાસ કરીને શેરડીની વાત કરવામાં આવે તો શેરડીનો રસ આપણા શરીર માટે પણ ફાયદાકારક છે. નેચરલ જ્યુસ હોવાને કારણે ઉનાળામાં ગરમીથી રાહત તો મળે જ છે, પરંતુ શરીર માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. ઉનાળાની શરૂઆત સાથે શેરડીના રસના સેન્ટરોમાં પણ વધારો થયો છે. શેરડીનો ધંધો સિઝન પૂરતો હોવાને કારણે ધંધાર્થીઓ ઉનાળો પૂર્ણ થયા બાદ અન્ય ધંધા તરફ વળી જતા હોય છે. કચ્છમાં હજુ તો ઉનાળાની શરૂઆત જ થઈ છે અને સૂર્ય દેવતા પોતાનો રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ભુજમાં ઠેર ઠેર શેરડીની લારીઓ પર બપોરના સમયે ભારે ભીડ જોવા મળી રહી છે. ભુજની જનતા હાલ તો શેરડીના રસથી ગરમીથી રાહત મેળવી રહી છે. આનામાં તો શેરડીનો રસ એવો છે ને કે ઓરિજિનલ તમને ચીજ પીવા મળે, બરોબર છે. અને આયુર્વેદિકમાં પણ સારો છે, એમ જેને કે શરીર માટે પણ સારો છે. આ બાટલી પીવી, થમ્સઅપ છે, લીમકા છે, એની અંદર બધું આવે, પણ આ તો તમને ઓરિજિનલ ચીજ મળે ને પીવા માટે. ફાયદો શરીર માટે ઘણો સારો છે. પછી કમળો થયો તો આપણે શેરડી પીએ છે, બરોબર છે, શેરડીનો રસ પીએ છે, શેરડી પીએ છે, તો એના માટે આ બહુ સરસ છે. અત્યારે એના 300 રૂપિયા મણના ભાવ છે ગ્લાસના. આમ તો બધા 12-15 લે છે, પણ અમે અત્યારે 10માં ચાલુ કર્યું. તો શેરડીનો રસ પીવો ઉનાળા માટે બહુ સારો છે, શરીર માટે બહુ આનંદ સારો છે. અને જે આ ભાઈઓને ઈચ્છા હોય તે આ બાજુ આવીને પી શકે છે. તો બીજી તરફ ઉનાળા દરમિયાન પેપ્સી, કોકા કોલા તેમજ અન્ય પ્રકારના ઠંડા પીણા પીતા હોય છે, પરંતુ હવે લોકો શરબત તરફ વળ્યા છે. ગરમીથી બચવા માટે લીંબુ, ઓરેન્જ, કાલાખટા, ગુલાબ તેમજ લસ્સીની મજા માણી રહ્યા છે. સામાન્ય રીતે પેકિંગમાં આવતા ઠંડા પીણા શરીર માટે હાનિકારક હોય છે, તે સાબિત થઈ ચૂક્યું છે. તેમ છતાં આ યુવા પેઢી કોકા કોલા, પેપ્સી તેમજ અન્ય પ્રોડક્ટના બંધાણી થઈ ગયા છે. પરંતુ આવા ઠંડા પીણાથી ક્યારેય ગરમીથી રાહત મળતી નથી. ગરમીથી રાહત મેળવવા હંમેશા નેચરલ જ્યુસ જ ફાયદાકારક માનવામાં આવે છે. ત્યારે ઠંડા પીણાની લારીના સંચાલકોએ જણાવ્યું હતું કે પેઢી દર પેઢી આ ઠંડા પીણાની લારી સાથે સંકળાયેલી છે અને ઠંડા પીણા વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ઉનાળાની શરૂઆત થતાં નેચરલ જ્યુસની માંગમાં પણ વધારો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. ઉનાળામાં મારા કારણે ફેવરેટ મારી જે લીંબુ શરબત ઓરેન્જ ને કાલાખટા ને ગુલાબ અને ખારી લચ્છી ને મીઠી લચ્છી. એટલે લીંબુ શરબત ને એ બધી અત્યારે તો શું મોગરાતના હિસાબે 15 રૂપિયા થઈ ગયા છે, નકર 10 રૂપિયાનો પહેલે હતો. હમણાં મોગરાતના હિસાબે 15 રૂપિયા બધે ગ્લાસના થઈ ગયા છે. હા,
એવી રીતે આપણે 10 રૂપિયામાં જ આપીએ છીએ. જો તમે વિચારતા હો કે આ વર્ષે ગરમી ઓછી પડશે તો તમારી ભૂલ છે. આગામી 3 દિવસ સુધી કચ્છમાં હીટવેવ લાગશે એટલે બપોરે ગરમ પવનો ફૂંકાશે, પરંતુ ત્યારબાદ પણ ગરમીનો પારો નીચો તો નહીં જ ઉતરે. મોસમ વિભાગનું માનીએ તો આ વર્ષે કચ્છમાં ગરમીનો પારો 35 થી 42 ડિગ્રીની વચ્ચે રહેશે. એટલે આ વર્ષે ઠંડી ભલે ઓછી પડી હોય પરંતુ ગરમી તો વધારે જ પડવાની છે. કચ્છ ઉદય ટીવી ન્યૂઝ ભુજ. તો આજના બુલેટિનમાં બસ આટલું જ. ફરીથી મળીશું સોમવારે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.